નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 3માં 8મો પાઠ કીડી હતો તે હાથી હતી એ પાઠ જોઈએ. આગલા વિડીયોમાં આપણે એ પાઠનો થોડી સુધી અભ્યાસ કરી ગયા, આ ગીત પણ જોઈ ગયા, ઝાડની સાથે દોસ્તી મારે. તો હવે આજે આપણે પાન નંબર 124 પર અહીંયાથી અભ્યાસ કરવાનો છે. તો વિદ્યાર્થીઓને કહેવાનું છે કે સાચું હોય તો કાન પકડો અને ખોટું હોય તો નાક પકડો, અને અહીંયા આપણે ખરા ખોટા કરીશું. હાથી અને કીડી દુશ્મન હતા, તો આ વાક્ય ખોટું છે. હાથી અને કીડી બંને તો મિત્ર હતા. પછી છે હાથી કુસ્તી રમવા માંગતો હતો, આ વાક્ય ખરું છે. પછી છે હાથી ઝાડ ઉપર સંતાઈ ગયો, ખોટું. હાથી ઝાડ ઉપર વજનદાર એટલો કોઈ ચડી જ ના શકે, અને ચડે તો ડાળીઓ તૂટી જાય. કીડી પાંદડામાં છુપાઈ ગઈ, ખરું. પછી છે કીડી જોર જોરથી ફૂંફાડા મારવા લાગી, ખોટું. હાથી ફૂંફાડા મારવા, કીડી મોટેથી બૂમાબૂમ કરવા લાગી, સાચું. હાથી બંને વખત હાથીએ કીડીને શોધી કાઢી, ખોટું. હાથી કાળા ખડકો વચ્ચે સંતાઈ ગયો, ખરું. કીડી હાથીના કાન પાછળ સંતાઈ ગઈ, ખરું. જોર જોરથી હસતા કીડીના 2 દાંત બહાર આવી ગયા, ખોટું. હવે આપણે આગળ જોઈએ. જવાબ લખો. પહેલી વાર ટીકુ ચંદુને કેમ ઝડપથી શોધી શકી? તો ચંદુ ઝાડ પાછળ સંતાયો હતો, પણ તેની પૂંછડી અને સૂંઢ દેખાતા હતા, તેથી ટીકુ ચંદુને ઝડપથી શોધી શકી. ટીકુ ચંદુને ઝડપથી શોધી શકી. પછી છે તું તો ઝાડ કરતાંય જાડો છે. આવું ટીકુએ ચંદુને શા માટે કહ્યું? તો લખો. ચંદુ ઝાડ પાછળ સંતાયો હતો, છતાં તેની પૂંછડી અને સૂંઢ દેખાતા હતા, તેથી ટીકુ ચંદુને આવું કહે છે. હવે જ્યારે ટીકુ પાંદડા નીચે સંતાઈ ગઈ ત્યારે ચંદુએ તેને શોધવા શું કર્યું? તો આપણે એનો જવાબ લખીશું. ટીકુને શોધવા ચંદુ
ટીકુને શોધવા ચંદુ આમ દોડ્યો તેમ દોડ્યો, તેમ દોડ્યો, આમ દોડ્યો તેમ દોડ્યો, આજુબાજુ જોયું, આજુબાજુ, ઉપર નીચે જોયું, પણ ટીકુ મળી નહીં. ટીકુ ચંદુને કેમ શોધી ન શકી? તો કેમ કે ચંદુ તેના જેવા રંગના પહાડો પહાડો નહીં પણ પથ્થરો વચ્ચે સંતાઈ ગયો હતો. તેથી ટીકુ ચંદુને શોધી ન શકી. ટીકુને ક્યારે નવાઈ લાગી? તો ટીકુએ જ્યારે હાથીને શોધવાનો પ્રયત્ન કર્યો, છતાં તે ન મળ્યો. તેથી ટીકુને નવાઈ લાગી. પછી છે ચંદુ થપ્પો ન કરી શકે માટે ટીકુએ શી યુક્તિ કરી? ચંદુ થપ્પો ન કરી શકે માટે ટીકુ ચંદુના કાનની પાછળ સંતાઈ ગઈ. ઓકે, હવે આગળ જોઈએ. અભિનય. વાર્તામાંથી સંવાદ શોધો. પહેલા સંવાદના ભાવ પ્રમાણે અને પછી તે સંવાદ પર વિરોધી ભાવનો અભિનય કરો. પહેલી સૂચના મુજબ વિદ્યાર્થીઓને વાર્તામાંથી સંવાદ શોધવા કહો. વાર્તા પ્રમાણે તેમજ તેથી જુદા ભાવ સાથે અભિનય કરો અને કહો. ચિત્ર નંબર 1માં ટીકુનો સંવાદ. ચલો, આ તો અભિનય કરવાનો છે. હવે આપણે આગળ જોઈએ. વાંચો, વિચારો, ઓળખો અને લખો. આપેલો શબ્દ સમૂહને વાંચવા કહો. આ શબ્દો કે શબ્દ સમૂહ કોણ બોલે છે? જે હાથી બોલે તે હાથીના ખાનામાં, કીડી બોલે તે કીડીના ખાનામાં બોલો અને બંને ખાનામાં લખો. ચલો, બહાર આવ. આ કોણ બોલે છે? હાથી. પછી મસ્કરી કરે છે. આ કોણ બોલે છે? કીડી. પછી બરાબર સંતાજી. કોણ બોલે છે? કીડી.
બચાવો બચાવો. કોણ બોલે છે આ? કીડીબેન. પછી છે મારો દાવ. હવે મારો દાવ. કોણ બોલે છે? હાથી. પછી છે ચાલ સંતાઈ જા. આ પણ હાથી બોલે છે. પછી છે એન ઘેન દીવા ઘેન. હવે આ છે તું એકવાર તું જીતી. એકવાર તું જીતી. એકવાર હું હાર્યો. એકવાર તું હાર્યો. આ કીડી બેન બોલે છે. એકવાર હું જીત્યો. આ પણ કોણ બોલે છે? હાથીભાઈ. તો આપણો આ પૂર્ણ થયું. હવે આગળ જોઈએ. અહીંયા છે નીચે આપેલા વાક્યોના અર્થ સમજાવતો હોય તેવો વિકલ્પ પસંદ કરો. ખરાની નિશાની કરો. પહેલું છે ચંદુ એક જાડા ઝાડ પાછળ સંતાયો. હવે જાડું ઝાડ હોય તો હાથી સંતાઈ શકે. ઝાડ જાડું હોય તો જ હાથી નાનો દેખાય અને હાથી કોઈપણ ઝાડ પાછળ સંતાઈ શકે. આમાં પહેલું આવશે એ જાડું હોય તો જ હાથી સંતાઈ શકે, કેમ કે હાથી પણ મોટો હોય. તેથી ટીકુએ અક્કલ વાપરી. હવે એમાં છે ટીકુએ ચિત્ર દોરવામાં બધા જ રંગો વાપરી કાઢ્યા. ટીકુએ બુદ્ધિના બાલ ખરીદીને ખાઈ નાખ્યા. કે ટીકુ પાસે ઓછા રંગ હતા છતાં તેણે બુદ્ધિ વાપરી આખું ચિત્ર પૂર્ણ કર્યું. આ ખરું આવશે. ચંદુએ આંખો ઝીણી કરી. તો એમાં છે ચંદુએ ધ્યાનપૂર્વક જોવા લાગ્યો. ચંદુને દૂરનું દેખાતું ન હતું. અને પછી છે ચંદુની આંખો ઝીણી હતી. તો આમાં આવશે પહેલું ચંદુ ધ્યાનપૂર્વક જોવા લાગ્યો. વાતોના તડાકા મારવા એટલે વાતો કરતાં કરતાં કૂદકા મારવા લાગવું. ઘણી બધી વાતો કરવી એ તડકામાં વાતો કરવી. તો ઘણી બધી વાતો કરવી એ સાચું છે. હસતા હસતા ચંદુના દાંત બહાર આવી ગયા. ચંદુ દાંત બહાર કાઢી હસવા લાગ્યો. ચંદુ ખડખડાટ હસવા લાગ્યો. અથવા તો ખડખડાટ હસતા ચંદુના દાંત દેખાવા લાગ્યામાં વચ્ચેનું આવશે ચંદુ ખડખડાટ હસવા લાગ્યું. હવે અહીંયા જોઈએ. ગીતડું ગાવાનું છે. ચાલો ગાઈએ ગીતડું. પછી છે વાંચો અને લખો. બાહુબલી કુસ્તીમાં પ્રથમ આવ્યો. વર્ગમાં છોકરીઓ તનુને લાડુ લાડુ કહી મશ્કરી કરવા લાગી. કાચબાની પીઠ પથ્થર જેવી હોય છે. રીટાએ થપ્પો રમતા ઝટ દઈને સુનિલને શોધી કાઢ્યો. નકામી વસ્તુઓમાંથી કંઈક નવું બનાવવા અક્કલ વાપરવી પડે. આપણે સ્વચ્છ કપડાં પહેરવા જોઈએ. આ વાક્યો વાંચી અને એના જ વાક્યો પાછા લખવાના છે. નીચે જે લીટી આપી છે એમ. હવે છે જુઓ અને લખો. ચ અને છ એ બંનેને જોડીએ ત્યારે છ વંચાય. છ અહીંયા તમે જોઈ શકશો. પછી શ્ર તો સ અને શ્ર. સ ન બંનેનું જોડાણ થાય ત્યારે શ્ર શબ્દ વપરાય. સ્ન
સ્ન છે સ્ન, અહીંયા છે સ્વ સ્વ, આમાં સ અને વ બંને શબ્દોનું જોડાણ થાય ત્યારે આપણે સ્વ વાંચી શકીએ, શ્વ. તો આટલો અભ્યાસ આજનો આપણે આટલે સુધી રાખીશું. હવે આપણે આગલા વિડીયોમાં આગળ અભ્યાસ કરીશું આ પાઠનો. તો ત્યાં સુધી વિદ્યાર્થી મિત્રો, મેં આજે તમને જે ભણાવ્યું એ દરેકે તમારી નોટબુકમાં અને ચોપડીમાં લખવાનું રહેશે. જો તમે માર્કેટમાંથી સ્વાધ્યાયન પોથીનું ખરીદી કરી હોય તો એમાં પણ આ પાઠ પૂરવાનો છે. તો બાળમિત્રો, તમે તમારો અભ્યાસ ચાલુ જ રાખજો. ત્યાં સુધી બાળમિત્રો, હવે આપણે આગલા વિડીયોમાં મળીશું આગળના અભ્યાસ સાથે. ત્યાં સુધી બાળ દોસ્તો, નમસ્કાર.